તો આવી રીતે કંઈક મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। તો આ આખો વિભાગ તમને જોવા મળી રહ્યો છે ને, એ બધો શાક વિભાગ છે। તો આવી રીતે કંઈક શાક તૈયાર થઈ રહ્યું છે, શકો છો। કેટલા ટાઈમથી આવો છો? 30 વર્ષ। તો આજે આપણે પૂછી ગયા પરબધામના આંગણે જ્યાં લાખો માણસો માટે જે રસોઈ બનવા જઈ રહી છે તે રસોડું બતાવવા જઈ રહ્યું છે। તો ચાલો સૌ સાથે મળી અને એ રસોડાનું આપણે મુલાકાત કરીએ અને કઈ રીતે જે રસોઈ બને છે લાખો માણસોની તે જોઈએ। ચાલો જે આ લાકડા છે તે જુઓ, તમે જોઈ શકો છો। આ ભાઈ છે તે તમે જોઈ શકો છો। આવી રીતે આ જે બોઇલર છે તેમાં નાખવામાં આવે છે અને આ જોઈ શકો છો, આ બધું બોઇલર છે અને જો તમે જોઈ શકો છો આ રીતે લાકડા હોય તે આ બોઇલરમાં નાખી આપણે બોઇલર જોયું તેની અંદર આ બધી વસ્તુ બનાવવામાં આવે છે। તો એ આપણે થોડાક નજીક જઈને પછી જોશું। જે રોટલી છે તે અહીંયા વણવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો। આ બધી રોટલી જોઈ શકો છો, આવી રીતે અહીંયા રોટલી વણવામાં આવે છે। તો લોટ છે તે આવી રીતનો હોય છે અને અહીંયા એને સાળવામાં આવે છે। તો આ સાળીને આવી રીતે ડબ્બા ભરી અને અહીંયા જો એમને લોટ બાંધવામાં આવે છે। પાણી નખાઈ ગયું છે, લોટ નખાણો છે। જો હવે પાણી નાખવામાં આવી રહ્યું છે। તો આવી રીતે અહીંયા લોટ પણ બાંધવામાં આવે છે, તમે જોઈ શકો છો। જો અને આ એમાં તેલ પણ નાખવામાં આવે છે અને આવી રીતે લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે। થયા પછી અહીંયા આવે છે અને અહીંયા જે રોટલી છે એ બનાવવામાં આવે છે બહેનો દ્વારા। ચાલો બતાવું, રોટલીઓ બનાવવામાં આવી રહી છે અહીંયાથી જોઈ શકો છો। જે રોટલી વિભાગ છે તો હવે જે રોટલી બની રહી છે ત્યાં જઈને જોઈએ આપણે કઈ રીતે બની રહી છે। તો મિત્રો આવી રીતે જે બોઇલર છે તેની દ્વારા જ આ રીતે રોટલી બનાવવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો। હવે અહીંયા જે બીજો વિભાગ છે તે જોઈએ। તો અહીંયા પણ રોટલી બની રહી છે, તમે જોઈ શકો છો। હવે આપણે આગળ પણ જઈએ। જો અહીંયા પણ છે, તો આવી રીતે કંઈક રોટલી બની રહી છે, આ રોટલી વિભાગ છે, શકો છો। અહીંયા જે રોટલી છે તે કપાઈ રહી છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે રોટલી કપાઈ રહી છે અહીંયા। તો આવી રીતે રોટલી કપાય અને ત્યાંથી તે બનીને આવી રીતે મૂકવામાં આવે છે। જો અહીંથી પછી આવી રીતે બાઉલમાં ભરી અને બહાર મોકલવામાં આવે છે, એમાં ભરીને આવી રીતે જે ટ્રેક્ટર દ્વારા કાઉન્ટર પર મોકલવામાં આવે છે, તમે જોઈ શકો છો। જો આવી રીતે આ ટોપમાં આ જે તમાલપત્રના બધા મસાલા છે બધા તમે જોઈ શકો છો। આવી રીતે મોટી મોટી પેટીઓમાં મસાલા રાખવામાં આવે છે અને જો આ બધા બોઇલર છે, આમાં બધી રસોઈ કરવામાં આવી છે, તમે જોઈ શકો છો। જો અત્યારે રસોઈ બધી થઈ ચૂકી છે, છતાં પણ તમને બતાવી રહ્યો છે, તમે જોઈ શકો છો। આમની અંદર જે બની રહ્યો છે તે મહાપ્રસાદ બની રહ્યો છે। તો તમને બતાવું, આ જે બોઇલર છે તેના દ્વારા જ બનાવવામાં આવે છે। તો આવી રીતે કંઈક મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે, જે તમે જોઈ શકો છો આવી રીતે। તો ચાલો હવે આગળ શું બની રહ્યું છે તે જોઈએ। મહાપ્રસાદ બન્યું છે અને એમની બાજુમાં જઈએ તો અહીંયા પણ બોઇલર દ્વારા મહાપ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે, જોઈ શકો છો તમે। એમની બાજુમાં અહીંયા જો ગાંઠિયા બનાવવામાં આવશે, કઈ રીતે બનાવે છે તે આપણે જોઈએ। આવી રીતે કંઈક ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે। આવી રીતે લોટ નાખવામાં આવી રહ્યો છે। જો થોડી જ વારમાં આ ગાંઠિયા કાઢશે પછી કઈ રીતે નાખે છે તે પણ જોઈએ આપણે। ગાંઠિયાને ઉપર લેવામાં આવે છે। જો આવી રીતની કંઈક સુવિધા છે ગાંઠિયા બનાવવા માટે, કંઈક નવીન રીતે ગાંઠિયા બનાવે છે। જો સીધું આવી રીતે બહાર ઠલવવામાં આવે છે, અહીંયા જોઈ શકો છો। આવી રીતે કંઈક ગાંઠિયા બની રહ્યા છે। તો જે ગાંઠિયા બની રહ્યા છે ને એમના માટેનો જે લોટ છે તે અહીંયા બંધાઈ રહ્યો છે, આ રીતે તમે જોઈ શકો છો। જો આવી રીતે કંઈક લોટ પણ બંધાઈ રહ્યો છે। મિત્રો આ તમે જોઈ શકો છો, આ ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે, ફરીથી જોઈ રહ્યા છીએ આપણે, જોઈ શકો છો। આવી રીતે કંઈક લોટ છે। જે ગાંઠિયા છે તે આવી રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। જો આવી રીતે કંઈક ગાંઠિયા બહાર કાઢવામાં આવી રહ્યા છે। આવી રીતે બહાર કાઢી અને અહીંયા જે આવી રીતે રાખવામાં આવે છે અને આવી રીતે કોથળી ભરવામાં આવી રહી છે। તો અહીંયા સુખડી બની રહી છે, કાપી રહ્યા છે માણસો બધા, જોઈ શકો છો। અને આ બધો જે છે તે બેસ જ જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો।
ગામે અમે સેવા માટે આવી હા દેવકી ગાલોડ હા હા અને ઓછા મોટા 30 વર્ષ થયા 30 વર્ષ થયા મને પૂછાવો એટલે અમે 150 કોઈ લઈ લે હા 150 જણા આવો છો દેવકી ગાલોડથી હા 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 કેટલા ટાઈમથી આવો છો 30 વર્ષ 30 વર્ષ 2 મહિના ત્યાં સારું જ છે. સેવા સતત શરૂ છે 2 મહિનાથી 2 મહિના ત્યાં અગાઉ 2 મહિના અગાઉ બીજની તૈયારી સારું જ છે. હા હા તો મિત્રો આ તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ છે એ દેવકી ગાલોડના છે તમે જોઈ શકો છો જો આ ભાઈ પણ દેવકી ગાલોડના છે. તો મિત્રો આ જે અત્યારે ઢેફલી છે એ પાડી રહ્યા છે તમે જોઈ શકો આવ્યા છે તે સાસ વિભાગ છે તમે જોઈ શકો છો. આપણે અહીંથી જ લેશું જો આ બધો વિભાગ છે તે સાસ વિભાગ જોવા મળી રહ્યો છે જો. તો હવે આપણે આગળ જઈને જોઈએ તો મિત્રો આવી રીતે સાસ કાઉન્ટર પર પહોંચાડવામાં આવી રહી છે તમે જોઈ શકો છો. ભવ્ય રસોડું છે તેમના માટેનું આ બીજું બોઇલર જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો. અહીંયા જે લાકડા ને બધું જોઈ શકો છો આ બોઇલર દ્વારા જ બધી વસ્તુ બનાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો. આ બોઇલર આવી રીતે કંઈક જતું હોય છે અને આ જે પાઇપ છે સ્ટીલનો દેખાય તે રીતે અંદર જાય છે. તો આ બધા લાકડા છે એમના માટે. ચાલો આગળ જઈને જોઈએ. બીજો વિભાગ છે તેમાં પણ જો આટલી બધી લેડીઝ જોવા મળી રહી છે જે બધી રોટલી વણી રહી છે. હવે આપણે આગળ જે શાક વિભાગ છે તે જોવા માટે જશું ને આગળ જે છે શાક તે જોશો. અને આ જોઈ શકો છો તમે આ બધા બટેડા તમને જોવા મળી રહ્યા છે. આ સેલો સ્ટોક છે અત્યારે કારણ કે આપણે મોડા પડ્યા છીએ. તો આ રીતે કંઈક બટેડા પણ જોવા મળી રહ્યા છે. અને આ બધું આગળ જઈએ અને જોઈએ તો આ બધા જે તમે જોઈ શકો છો આ ટમેટા બધા અને આ બધા જોઈ શકો છો બહેનો બેઠા છે અત્યારે કારણ કે શાક સુધારાઈ ગયું છે. તો જો આવી રીતે જોઈ શકો છો તમે. અને જો અહીંયા પણ શાક સુધારી રહ્યા છે બહેનો. આ બધું જે છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા ટમેટા અને આ જો 2 ટાઈપના રીંગણા પણ જોવા મળી રહ્યા છે. આ બધો જે સ્ટોક છે તે રીંગણાનો છે અને આ બહેનો છે તે અત્યારે શાક સુધારી રહી છે. જો આ આખો વિભાગ તમને જોવા મળી રહ્યો છે ને તે બધો શાક વિભાગ છે. આ બધા શાક સુધારી રહ્યા છે. ચાલો આગળ જઈને જોઈએ શું છે. ત્યાં દૂધી નહીં પણ કોબી સુધારાઈ રહી છે જોઈ શકો છો તમે. બહેનો છે તે કોબી સુધારી રહી છે અહીંયાથી તમે જોઈ શકો છો. જો આ બધા કોબી સુધારી રહ્યા છે. તો આ બાજુ પણ રીંગણા જોવા મળી રહ્યા છે અને સામે જે છે તે દૂધી અને જો આ ભાઈઓ પણ કોબી સુધારી રહ્યા છે. કોબી દૂધી બધું પીક જોવા મળી રહ્યું છે. અને આ જે બધી જઈ છે દૂધી છે અને અહીં તમે જોઈ શકો છો આ બધા રીંગણા. તો ચાલો હવે આગળ જઈએ અને જોઈએ. આ બધો વિભાગ છે તે શાક સમારવાનો વિભાગ જોઈ રહ્યા છો તમે. જો અહીંયા જે ઢગલો પડ્યો છે તે પણ રીંગણાનો જોવા મળી રહ્યો છે. હવે આગળ જઈને જોઈએ ત્યાં મોટા રીંગણા જોવા મળી રહ્યા છે. તો અહીંયા જે આદુ છે મરચાં છે એની કટકી બની રહી છે તમે જોઈ શકો છો. જો આ રીતે આદુની કટકી અમે જોઈ શકો છો. આમાં મરચાં અને આદુની બંને કટકીઓ થઈ રહી છે આ રીતે જોઈ શકો છો તમે. અને આ જુઓ તમે બધા આ રીંગણા મોટા રીંગણા જોવા મળ્યા છે. તો આ વિભાગ બધો અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળ જઈને શાક કઈ રીતે બને તે જોઈએ. જે શાક બનાવવાની પ્રક્રિયા શરૂ છે તમે જોઈ શકો છો. જો આવી રીતે વિશાળ ટોપની અંદર શાક બનાવવામાં આવશે અને આ જે સૂલ છે એમના દ્વારા જ બનાવવામાં આવશે. જો અહીંયા પણ આ બધા જે બાઉલ જોઈ રહ્યા છો તે શાકના જોઈ રહ્યા છો. અને જો આ ભાઈ આમાં શાક બનાવી રહ્યા છે અત્યારે તેલ નાખી રહ્યા છે જોઈ શકો છો. અત્યારે આવી રીતે આ જે બધું શાક છે રીંગણાનું સુધારીને આવી ગયું છે અને હમણાં થોડી જ વારમાં વઘાર કરવામાં આવશે. તો આ જે બધો વિભાગ છે તે દાળ અને શાકનો વિભાગ છે. તો આપણે પ્રથમ તો છે ને અહીંયા જે શાક બની રહ્યું છે કઈ રીતે બને છે તે જોઈએ. શાક બધું અહીંયા લાવવામાં આવી રહ્યું છે. એક તપેલું છે અને આ બધું જોઈ શકો છો. આ બીજું આ બંનેમાં શાક બનાવવામાં આવશે. આનો વઘાર થવામાં તો વાર લાગશે. તો આપણે જે તૈયાર છે તે શાક બતાવું તમને. જો આગળ જઈને જોઈએ. આ જે શાક તમે જોઈ રહ્યા છો તે શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે શાક બનીને તૈયાર થયું છે. આ બાજુ પણ તમે ટોપ જોઈ રહ્યા છો તેમાં શાક છે. અહીંયા પણ તમે જુઓ અહીંયા પણ શાક છે. જો આ બધું તમને શાક જોવા મળી રહ્યું છે. અને આ પણ શાક છે. જો તો આવી રીતનો કંઈક શાક વિભાગ છે. હવે આગળ જઈને જોઈએ જે દાળ વિભાગ છે કદાચ દાળ વિભાગ છે શાક છે જોઈએ એ કદાચ દાળ વિભાગ છે. તો ચાલો આગળ જઈને જોઈએ. જો અહીંયા જે દાદા છે તે જોઈએ શું કરી રહ્યા છે અંદર. તો મિત્રો આજે દાળ માટે પાણી ગરમ કરી રહ્યા છે. જો આ દાદા છે. હવે આપણે આગળ જઈને જોઈએ. તો મિત્રો આ ટોપ પણ તમે જોઈ શકો છો. આ પણ તમને દાળનો ટોપ જોવા મળી રહ્યો છે. જો આવી રીતે કંઈક દાળ જોવા મળી રહી છે. તો મિત્રો આ જે બધા ટોપ તમે જોઈ રહ્યા છો તે દાળના છે. અને અહીંયા તમે જુઓ આ જે મશીન છે એના દ્વારા દાળને
જો આવી રીતે કંઈક કરવામાં આવી રહ્યું છે. અને આ આગળ પણ તમે બંને ટોપ જોઈ રહ્યા છો તે પણ દાળના છે. તો ચાલો હવે આગળ જઈએ. વઘારની જે તૈયારીઓ થઈ રહી છે તમે જોઈ શકો છો. જે શાક છે તેમના માટે વઘાર માટે મિક્સ કરી રહ્યા છે ભાઈ. વઘાર માટે થોડી ઘણી રાઈ નાખવામાં આવી છે, જોઈ શકો છો. આ લોકો પોસાડી રહ્યા છે અહીંયા. આ રાઈ નાખી છે. હવે આગળ જોઈએ. મિત્રો જોઈ શકો છો હવે જે થોડી જ વારમાં મસાલો નાખવાના છે. એ રીતે એ બધા મસાલો નાખવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ જે બધો છે તે મસાલો જોવામાં આવી રહ્યો છે, તો તમે જોઈ શકો છો. મસાલો અત્યારે નખાઈ ગયો છે, જોઈ શકો છો. હવે વારો આવ્યો છે કોથમરીનો. અને લીમડો, આદુ ને બધો મસાલો જોઈ શકો છો. આવી રીતે વઘાર કરવામાં આવ્યો છે. હવે આ બધા રીંગણા નાખવામાં આવી રહ્યા છે. બધો આ બધો મસાલો, હળદર ને બધું. તો આવી રીતે કંઈક શાક તૈયાર થઈ રહ્યું છે. અને હવે જો આ પાઇપ દ્વારા પાણી પણ નાખવામાં આવ્યું છે. અને જો આવી રીતે શાક નાખવામાં આવી રહ્યું છે. તો મિત્રો આવી રીતે કંઈક શાક તૈયાર કરવામાં આવે છે, જે તમે જોઈ રહ્યા છો. સારું, તો આવી રીતે શાક બની રહ્યું છે. હવે આગળ જઈને જોઈએ. કાઉન્ટરમાં થાળી લઈ અને અહીંયા જે આપણે બીજ રહ્યા હોય એમના માટેનો વિભાગ જોવા મળી રહ્યો છે. જો આ જે બધો છે એ વિભાગ તમે જોઈ રહ્યા છો. જો આ બધો વિભાગ જોઈ શકો છો. તો મિત્રો જે આ બધી આખી લાઈન છે ને તે બધી ફરાળ વિભાગની જોવા મળી રહી છે. તો આવી રીતે કંઈક લાઈન જોવા મળી રહી છે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બંને બાજુ કાઉન્ટર જોવા મળી રહ્યા છે. અને આ બાજુ જુઓ તમે, આ બાજુ પણ બંને બાજુ કાઉન્ટર જોવા મળી રહ્યા છે. અને તમે જુઓ આ બાજુ જે ટ્રેક્ટર આવી રહ્યા છે એને દ્વારા જ કાઉન્ટર દ્વારા બધી પ્રસાદી પહોંચાડવામાં આવી રહી છે, જોઈ શકો છો તમે. અને આ બાજુ જો આ બાજુ લેડીઝ વિભાગ જોવા મળી રહ્યો છે. જો અને આ બધા જે જોઈ રહ્યા છે તે કાઉન્ટર છે. અને આ બધા જે ટ્રેક્ટરો છે એના દ્વારા જ બધો ભોજન જે પ્રસાદ છે તે અહીંયા કાઉન્ટર પર પહોંચાડવામાં આવી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. જોઈ શકો છો આવી રીતે પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે, જોઈ શકો છો. આ જે બધી આંબાવાડી છે તેમની અંદર બધા ભોજન લઈ રહ્યા છે. તમને ખબર પડી જશે જોઈને કે આમાં ખરેખર લાખો માણસો હોય. જો આ તો ખાલી એક રાઉન્ડ જ મારું છું, બાકી આગળ તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી માણસો જમી રહ્યું છે. જો દેખાતું નથી ત્યાં સુધી આગળ બધા જે છે તે કાઉન્ટર જોવા મળે છે. જો અહીંયાથી અને આમ જ્યાં સુધી જાઓ ત્યાં સુધી કાઉન્ટર, એક બાજુ નહીં પણ બંને બાજુ લાઈન હોય છે, તો જોઈ શકો છો તમે. ને આ બધા માણસો જમી રહ્યા છે. તો હેઠવાડ બધામાં નાખવામાં આવે છે. થાળીઓ આવી રીતે એક નહીં પણ 2 ને 3 કુંડીઓમાં ધોવામાં આવે છે. તો આવી રીતની કંઈક જમ્યા પછી થાળીઓ સાફ કરવામાં આવે છે, જોઈ શકો છો. આજે લાખો માણસો રસોડા પર નિહાળું તો કેવું નથી કે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા ધાર્મિક બજારો આવતું